હારીજ ખાતે યુરિયા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે। 8 દિવસથી ખેડૂતોને ખાતર ન મળતું હોવાની ખેડૂતો બુમરાડ કરી રહ્યા છે। બરોબર ખાતર કાળા બજારમાં વેચાતું હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। ત્યારે ખાતર સાથે ફરજિયાત એક દવાની બોટલ 250 રૂપિયાની લેવા માટે ખેડૂતોને કરી રહ્યા છે મજબૂર। ત્યારે વેપારીઓ એક તરફ હારીજ વિષ્ણુ પાર્ટી પ્લોટ ખાતે કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતો ખાતર માટે બુમરાડ કરી રહ્યા છે। ખાતર માટે આવા ચતુરજી રતાજી ગામ કાઠી કેટલા દિવસથી આવો છો? ખાતર 7 દાડા હે આવા પણ ખાતર અહીંયા સંઘમાં આવા તોય મળતું નહીં। શું કહે છે? ખાતર લેવા આવો છો તો કે થઈ રહ્યું એમ કહે છે। બરાબર, અત્યારે ખાતર ન મળે તો આપણે કયા પાકોને નુકસાન થાય? નુકસાન મોટા પ્રમાણે છે। એના હાથે ધોળાણ પાણી બંધ છે, શું કરવાનું છે? એના માટે નિષ્ફળ જાય પાક। કયા કયા પાકોને નુકસાન થાય? એડા ને તમાકુ ને ઘવા ને બધું નુકસાન જ છે ને। ખાતર ના મળે શું કરવાનું? 8 દિવસથી આવું હું અને ખાતર દખે હળિયું કરું છું। ખાતર અમુક ડીએપી આપે છે પણ વहाँ એક બોટલ 200 રૂપિયાની આપે છે અને બોટલ ના લ્યો તો ખાતર આપતા નહીં। મારે 60 વીઘા જમીન છે પણ પાણી પીવા છે કોઈ થાય એમ નહીં, થોડું ઘણું ખાતર મળતું નહીં। અને આ લોકો રોજે રોજ કહે છે 8 દિવસથી કે કાલે આવશે ગાડી, પરમ દિવસે આવશે ગાડી। કંઈક ગાડી એમ જાતા હું ખાતર જોઉં હું 25 30 40 એરિયાની ખાતરની ઠેલીઓ ભરેલી જાતી સોની દેખાય છે। અમે કહીએ એટલે કે ચાહે લાવે કે તમારે શું પૂછવાનું, ગમે ત્યાં અમે લાયા હોય। ખાતર ન મળતું હોવાને લઈ આજે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હારીજ માર્કેટ યાર્ડની અંદર જે ખરીદ વેચાણ સંઘ આવેલ છે, ત્યારે ખેડૂત સાથે વાત કરીશું। કાકા, આપનું નામ શું છે? ઠાકોર મહેજી કડબાજી, ગામ મનોરપુરા। કેટલા દિવસથી આવો છો ને ખાતર આપને મળે છે કે નથી મળતું? 7 દિવસથી હારીજ આવું છું સહકારી મંડળીની અંદર, તો ખાતર મળતું નથી। 10 વીઘા જીરાનું વાવેતર કરેલું છે, એ પહેલું પાણી પાઈ દીધું છે, બીજા પાણીનો ટાઈમ થઈ ગયો પણ યુરિયા ખાતર મળતું નથી। જે મોટા મોટા ખેડૂતો હોય એ મોરચી સ્ટોકને સંગ્રહ કરીને રાખી દે છે અને નાના અને મધ્યમ વર્ગના ખેડૂત હોય તેમની પાસે પૈસા બિચારા હોતા નથી। તે ઉછી પાછી ના કરી વ્યાજવા લઈને જ્યારે ખાતર લેવા આવે છે, ખેતીનો ટાઈમ બગાડી રોજ સવારે આવે છે, આવવા જવાના રોજના ભાડા અને ખાતર તો બી મળતું નથી। મારે સરકારને એટલું કહેવું છે કે ગમે તે કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ખાતર યુરિયા પૂરું પાડે। ખેડૂતો 1 વીઘા જીરુંનું વાવેતર કરવું તો 15 થી 20 હજાર ખર્ચો થાય। હવે 10 વીઘા જીરું કરો તો લાખ રૂપિયા ખર્ચો થઈ જાય। હવે બધો ખર્ચો કરેલો ખેડૂત પાણીમાં દેવામાં ડૂબી જશે। એટલે સરકારને મારે એટલું કહેવું છે કે ગમે તે કરીને નાના અને મોટા નાના અને શ્રીમંત ખેડૂતને યુરિયા ખાતર પૂરું પાડે।